નમસ્કાર મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટૉપિક છે એ મહત્ત્વનો છે, કારણ કે ભારત સરકાર દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે જે સરકારી કર્મચારી છે, બરાબર, એના વિષયમાં। તો યુનાઇટેડ પેન્શન સ્કીમ, બરાબર, જે લાગુ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા, તો એમાં ઘણા બધા જે કર્મચારી છે, બરાબર, ગવર્મેન્ટ કર્મચારી, તો એમને જે પેન્શન યોજના છે, બરાબર, એમાં લાભ એમને મળશે। તો કોને કોને લાભ મળશે, બરાબર, તો એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું અને આ સ્કીમ ક્યારે ચાલુ થશે એ પણ આપણે જોઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો અને વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક માહિતી લઈશું, એ બી સંપૂર્ણ આપણે મિત્રો ગુજરાતીમાં। તો હવે આપણે જોઈએ તો અહીંયા શું કહેવા માગે છે, તો કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે નવી પેન્શન સ્કીમની સરકારે આજે જાહેરાત કરી દીધી છે, બરાબર। આ નવી સ્કીમ 1 એપ્રિલ 2025થી શરૂ કરવામાં આવશે। મિત્રો, યુનાઇટેડ પેન્શન સ્કીમ એટલે કે UPS સ્કીમ જે છે એ તમારે લાગુ પડશે 1 એપ્રિલ 2025થી। હવે એમાં શું કહેવા માગે છે, તો યુનાઇટેડ પેન્શન સ્કીમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગેવાની હેઠળ કેબિનેટે શનિવારે સરકારી કર્મચારીઓ માટે નવી યુનાઇટેડ પેન્શન સ્કીમની મંજૂરી આપી હતી। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણય વિશે માહિતી આપી હતી અને વૈષ્ણવીએ કહ્યું કે નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો ફાયદો થશે। હાલ જે મિત્રો છે એ જે કેન્દ્ર સરકારના જે કર્મચારી છે, બરાબર, 23 લાખ કર્મચારી, તો તેને આ જે ફાયદો છે, બરાબર, એ 1 એપ્રિલ 2025થી ચાલુ થઈ જશે, બરાબર, જે લાગુ પડશે એમને। આગળ આપણે જોઈએ તો શું છે નવી UPS પેન્શન યોજના, શું લાભ મળશે, બરાબર, કોને કોને લાભ મળશે એમાં જોઈએ તો આ યોજના હેઠળ જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કર્યું હોય તો નિવૃત્ત પહેલાં નોકરીના છેલ્લા 12 મહિનાના મૂળ પગારના 50% પેન્શન તરીકે આપવામાં આવશે। મિત્રો, શું કહેવા માગે છે એક વખત તમને ફરી સમજાવી દઉં, બરાબર, કે આ યોજના હેઠળ જો કોઈ પણ કર્મચારી ઓછામાં ઓછા 25 વર્ષ સુધી, બરાબર, નોકરી કરે છે અને તે નિવૃત્તિ પહેલાં નોકરીના છેલ્લા 12 મહિના એટલે કે 1 વર્ષનો જે મૂળ પગાર છે, બરાબર, જે લાસ્ટ જે પગાર છે એના એમને 50% પેન્શન તરીકે આપવામાં આવશે, બરાબર। આગળ શું કહેવા માગે છે, તો કે સરકારી કર્મચારીઓને 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ 10,000 રૂપિયાનું પેન્શન મળશે। જૂની અને નવી પેન્શન યોજનાના સ્થાને યુનિફાઈડ પેન્શન સ્કીમ લગાવવામાં આવશે। શું કહેવા માગે છે કે સરકારી જે કર્મચારી છે એ જો 10 વર્ષની જે સેવા છે, બરાબર, એ પૂર્ણ કરે છે તો એમને 10,000 રૂપિયા પેન્શન મળશે, બરાબર। આગળ આપણે જાણીએ, જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુ સમયે મળેલ પેન્શનના જે 60% છે, બરાબર, તે મળશે। શું કહેવા માગે તમને ફરી એક વખત ક્લિયરલી સમજાવી દઉં, જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે તો તેના પરિવારને કે કર્મચારીના મૃત્યુ સમયે મળેલા પેન્શન, બરાબર, એના 60% એમને મળશે, બરાબર। એટલે કે કોઈપણ ચાલુ નોકરીમાં કોઈપણ પેન્શનર એટલે કે કોઈપણ કર્મચારી છે, બરાબર, મૃત્યુ પામે છે તો જે તેનો પગાર છે એના 50%ની જગ્યાએ 60% રકમ એમને મળવાપાત્ર છે। આગળ આપણે જાણીએ તો જો કોઈ વ્યક્તિ 10 વર્ષની નોકરી છોડી દેશે, બરાબર, જે વ્યક્તિ 10 વર્ષ પછી નોકરી છોડી દેશે તો તેને 10,000 રૂપિયાનું પેન્શન પણ મળશે। ગ્રેજ્યુએટી ઉપરાંત તેને નિવૃત્તિ પર એકસાથે ચૂકવવાનો લાભ પણ મળશે, બરાબર।
તો 10 વર્ષ બરાબર, કોઈપણ કર્મચારી 10 વર્ષ જેવી નોકરી કરે છે તો એને જે છે એ પેન્શન એને 10,000 રૂપિયા સુધીનું મળશે બરાબર. અને ગ્રેજ્યુએટી ઉપરાંત તેની નિવૃત્તિ સમયે એક સાથે ચૂકવણીનો આનો પણ લાભ એમને મળશે. તો આ આપણે જાણ્યું હતું મિત્રો યુનાઇટેડ પેન્શન સ્કીમ વિશે બરાબર. તો UPS સ્કીમ વિશે બરાબર, જે કેન્દ્ર સરકારના કર્મચારીની આ યોજના છે. હવે રાજ્ય સરકાર દ્વારા બરાબર જે પહેલ કરવામાં આવે તો આ સારી એવી સ્કીમ છે, જે સરકારી કર્મચારી છે એને આનો લાભ મળી શકે. તો વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો. નમસ્કાર.